આજનો વિડીયો છે ને ભાઈ ખેડૂતો માટે બહુ સ્પેશિયલ રહેવાનો છે। તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર। ક્યાં ખબર? શ્રીનાથજી ફેન્સિંગ। ઝટકો મૂક્યો હોય એટલે આપણી વાડીએ કોઈ પણ પ્રકારનો રોજ કે ભૂંડ કે કાંઈ આવે નહીં। તમને દોરી દેખાય છે ને એનું મટીરિયલ અને આનું મટીરિયલ થોડુંક અલગ એ છે કે એકમાં આવે છે ને દોરીમાં ઝટકો, એકમાં આવે તારમાં ઝટકો। કેમ બજાના પડેગા? એક હાથમાં લાકડી લઈને પોદલો લઈ લીધો આપણે અને જોઈ લે બગડાની બોલાવતા જાય છે। હાલો તો કેમ છો મિત્રો? મજામાં જ હશો અને તમારું ફરી એકવાર સ્વાગત છે આપણા આજના નવા એવા વ્લોગ વિડીયોમાં। ભાઈ આજનો વિડીયો છે ને ભાઈ ખેડૂતો માટે બહુ સ્પેશિયલ રહેવાનો છે। જો તમે ખેડૂત હોય, તમે નહીં તમારા પપ્પા ખેતી કરતા હોય, તમારા આજુબાજુમાં કોઈ પણ ખેતી કરતા હોય ને ભાઈ, તો એના વિડીયો મોકલી દેજો, કારણ કે આજના વિડીયોમાં એના માટે મસ્ત એવી પ્રોડક્ટ લઈને આવ્યો છું। પ્રોડક્ટથી એને ભાઈ ઘણાને બહુ ફાયદો થાય, કારણ કે ઘણાય ખેડૂત જે છે એ રાતે શાંતિથી સૂઈ નથી શકતા, કારણ કે એનો પાકને હે ને ઓલા સુવરો ને બધા જે જંગલી પ્રાણીઓ આવે ને નુકસાન કરે છે। અને એ અત્યારે છે ને હું શૂટ કરવા જતો તો 11 વાગી ગયા છે અને બસ હું લોકેશન ઉપર પહોંચવા જ આવ્યો છું। તો કીધું કે ચાલો અહીંથી વ્લોગ શરૂઆત કરી દઈ, કારણ કે આપણે જે જઈએ છીએ એ ખેતીને લગતી વસ્તુ છે અને આજુબાજુમાં બધે આપણે ખેતર દેખાતા છે। અને ચાલો આપણે જે શૂટ કરવા જઈએ છીએ, એક પ્રમોશન શૂટ કરવાનું છે, એક બે રીલ બનાવવાની છે, એક કાં તો વિડીયો બનાવવાનો છે, એ બધું કરશું। તો એનો મેં ચાલો હાર વ્લોગ બનાવી નાખીએ। જો આ ભાઈ છે ને એ શાંતિથી સૂઈ જાય છે, શું કામ એ પછી કહીશ। અને આ ભાઈને છે ને જો થોડુંક તકલીફ વાળું છે, કારણ કે ત્યાં કાંઈ છે નહીં। સમજી ગયા ને? તો હાલો ફટાફટ મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરવો, ડાયરેક્ટ આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર અને તમને પ્રોડક્ટ બતાવી દેવાની છે। ને તમારે લેવી હોય તો ફટાફટ એમાં એને કમેન્ટ કરી દેજો અને એને કોન્ટેક્ટ કરી દેજો। તો પહેલાં આપણે અહીંથી નીકળી જઈએ અને મારી યારે કેમેરામેન જોડાઈ ગયા છે હિતભાઈ સોજિત્રા। ગામડે આવ્યા હતા તો કીધું હાલો આનો આપણે ઉપયોગ કરી લઈએ વિડીયો બનાવવા માટે। તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર। ક્યાં ખબર? શ્રીનાથજી ફેન્સિંગ। શ્રીનાથજી ફેન્સિંગ અને અહીંયા છે ને જો ગેલ્વેનાઇઝ ઇંગલ, ફાઇબર ઇંગલ, ઝટકા મશીન, ઝટકા દોરી, ગેરેડી, તાલપત્રી, બધી વસ્તુ અહીં મળી જવાની છે। અને એનાથી આપણે છે ને આખા ખેતરને તાર ફેન્સિંગ કરી શકીએ અને તાર ફેન્સિંગ કરી અને એમાં એને ઝટકો મૂકી શકીએ। અને ઝટકો મૂકી એટલે ખબર જ છે કે ભાઈ રાત્રે આપણે શાંતિથી સૂઈ શકીએ, કારણ કે શાંતિથી સૂતા હોય, ઝટકો મૂક્યો હોય એટલે આપણી વાડીએ કોઈ પણ પ્રકારનો રોજ કે ભૂંડ કે કાંઈ આવે નહીં। તો આની હાટે ને મસ્ત મજાનો વિડીયો બનાવવા માટે આવ્યો હતો। તો મેં કીધું હાલો બ્લોગે આપણે ચાલુ કરી દઈએ અને ખેડૂત મિત્રો માટે મસ્ત આ પ્રોડક્ટ છે। અને આ ભાઈ નોર્મલ વસ્તુ નથી, આ એક બહુ મસ્ત વસ્તુ છે। એનો છે ને આખો બીજો વિડીયો આવશે, આમાં તો ખાલી હું અહીંયા બ્લોગ ખાલી બનાવું છું, બાકી આની ફૂલ ડિટેલવાળો વિડીયો અત્યારે હું બનાવું છું। અત્યારે આખી સ્ક્રિપ્ટ રેડી કરું અને એ વિડીયો આવી જવાનો હોય। અને આ એક ગોડાઉન છે, તમને જે દેખાય ને અહીંયાથી અંદર છે ને ભાઈ, જો આ વચ્ચે તમને દેખાતું હોય છે અહીંયા ઓલી પેલી રોડ ને એવું પડ્યું, રોડ શું છે એ તમને કહી દઉં પહેલાં। એ એક કમાલની જ વસ્તુ છે, ત્યાં છે ને દોરી બાંધવાની આવે અને અહીંયા છે ને જો આ તમને ફેન્સિંગ દેખાય છે ને, આ ફેન્સિંગમાં ઝટકો મૂકેલો હોય છે, પણ અત્યારે ઝટકો મૂકેલો નથી। પણ આ જે દોરી તમને દેખાય નોર્મલ દોરી નથી, બાકી જો આ તમે બધા ફરતે જે ખેતર દેખાય ને બધી આવી જ પ્રકારની છે ને દોરી વગેરે બાંધેલું છે, એટલે અહીંયા કોઈ એને પ્રકારનું કોઈ નુકસાન કરી શકતું નથી। અને આ તમે પણ કરી શકો અને બહુ મસ્ત રિઝનેબલ ભાવમાં અને બહુ મસ્ત એવી પ્રોડક્ટ સાથે। આવી ઘણી માર્કેટમાં બીજી જગ્યાએ પણ મળે છે, પણ અહીંયા છે ને અલગ પ્રકારની વસ્તુ બનાવે અને અહીંયા છે ને બીજા બધા મશીનને વગેરે કાંઈ બતાવવાનું થતું નથી, કારણ કે એ થોડુંક સિક્રેટ રાખવાનું છે। બાકી બહાર પછી ઘણા કોપીવાળા આવી જતા હોય છે ને, ઘણા કોપી કરે પણ છે, પણ કહેવાય ને ઓરિજિનલ જ હોય, એટલે એમાં કંઈ ગભરાવાનું હોય નહીં। તો હાલો આને મસ્ત મજાનો છે ને વિડીયો બનાવી નાખવું। અને બીજું ગોડાઉન તમને કહું ને તો સામે ઝગમગ થોડુંક દેખાતું છે ઝાડની પાછળ, ત્યાં છે, ત્યાં દોરી બને છે। અહીંયા આ જે ગોડાઉન છે એની અંદર જે આવા રોડ છે, એવા અલગ પ્રકારના ઘણા પ્રકારના રોડ છે અને ઝટકા મશીન છે, બધી વસ્તુ છે। એટલે કહેવાય ને વન એન્ડ સોલ્યુશન જોતું હોય ને તો ડાયરેક્ટ આવી જવાનું ક્યાં? શ્રીનાથજી ફેન્સિંગમાં। અત્યારે હું ઊભો છું અંદરના ગોડાઉનમાં, જોવો તમે ખાલી આ જે પાઇપો દેખાય છે ને એ ફરતે આપણે આમ છે ને કે ફિનિશિંગ કરવા માટે છે ને આ પાઇપનો યુઝ થાય છે। અલગ પ્રકારની પાઇપો છે, નાની પાઇપ હોય ને, જો તમને બતાવું ક્યાં છે નાની પાઇપ, આ નાની પાઇપ એ ભૂંડ માટે એની માટે વપરાય, મોટી જે પાઇપ છે એ ભૂંડ અને રોજડા બે માટે યુઝ થાય। અને અલગ બીજી હતી જો આવી ઇંગલ ટાઈપની આવે અને આ જે છે એ ગોળ ટાઈપની આવે। અને અહીંયા સામે પીડી છે ઝટકા મશીનની દોરી, અને એ દોરી કોઈ નોર્મલ દોરી નથી, એની અંદર છે ને એક મસ્ત મજાનો તાર પસાર કરવામાં આવે છે ને એને અંદર ઝટકો દેવામાં આવે છે ને। બાકી અહીં 2-3 ટાઈપના ઝટકા મશીન પણ મળે છે, કેવા ખબર? કિસાન કંપનીના। હવે આપણે વાડીને ફરતે લગાવવાની પાઇપ તો જોઈ લીધી, ઝટકા મશીન આ જ મળી જાય, જુઓ તમે કિસાન સુપર કહેવાય ને બેસ્ટ ક્વોલિટીના ઝટકા મશીન છે। આ છે 21 kVનું અને આ છે 11 kVનું।
મોટો ઝટકો દેવો હોય તો 21 kV જોઈએ, બાકી નાના ઝટકામાં 11 kVમાં કામ ચાલી જાય. અને બાકી તમને એક સોલાર પ્લેટ મળે સાથે. જો આ સોલાર પ્લેટ છે અને બાર જો અહીંયા રહી આવડી એક સોલાર પ્લેટ મળી જાય. સાથે આવે તમને આમ એમરોન એક્વાની બેટરી, એટલે કહેવાય ને વન ટાઈપ ઓફ સોલ્યુશન બધું તમને અહીં મળી જાય. ઝટકા મશીન મળી જાય, ઝટકા મશીનની સાથે એની દોરી પણ મળી જાય તારવાળી. એની સાથે આપણે તારને ફિનિશિંગ કરવા માટે એને પાઇપ મળી જાય, જે અલગ અલગ વકલની તમે બહાર જોઈ શકો છો. બાકી કહેવાય ને કે બધી વસ્તુ અહીં મળી જાય, એ પણ રિઝનેબલ ભાવમાં સબસિડી પણ થઈ જાય. તો જે પણ ખેડૂતો મિત્રોને જોતું હોય ને અહીંયા આવી જાજો. થોડીક જ વારમાં તમને એડ્રેસ આપી દઈશ. અને આના થોડાક મહિના પહેલાં એને એક વિડીયો બનાવ્યો હતો સિમેન્ટ પ્રોડક્ટનું, આપણે સાવજ સિમેન્ટ પ્રોડક્ટમાં. ત્યાં સિમેન્ટ પ્રોડક્ટ બનાવતા હતા અને એ પણ આનું જ હતું, મારા મામાનું. ત્યાં એને પીઢિયા હતા, પીઢિયામાંથી પણ તમે એને દોરી પસાર કરી શકો તો એ પણ હાલે. બાકી આ એપ્રોક્સ મટીરિયલની છે ને આખી આ બધી પાઇપો છે, જેનાથી એને આપણે ઝટકોય નથી લાગતો. બાકી આ પાઇપ દેખાય ને, આ પાઇપમાં અત્યારે છે ને નવી વસ્તુ એક એડ કરી દીધી છે. આ જો સાપડા દેખાય, આનાથી અંદરથી એને દોરી પસાર થાય. બાકી નોર્મલ કેવી હોય ખબર, બહાર અહીંયા જ છે, આગું જવાની જરૂર જ નથી. જો આ છે ને થોડુંક જૂનું છે, તમારે આવી રીતે અહીંયા આવી રીતે કરવું હોય ને તોય હાલે. જેનાથી અહીંયા ને 2-4 જો આમ આટી મારવી પડે. આટી ન મારવી હોય ને તો અંદર જે મેં તમને બતાવી ને એમાંથી તમે તાર પસાર કરી શકો, જેથી એને દોરી વળે નહીં અને મસ્ત મજાની ફિનિશિંગ આપે. ચાલો હવે ને અમારી રીલ્સ શૂટ કરવાનો ટાઈમ આવી ગયો. અમારે કેમેરામેનની જરૂર હતી તો કેમેરામેન આવી ગયા છે, તો હવે રીલ શૂટ કરી નાખીએ. સોરી, સવારના અમે 11 વાગે અહીંયા આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે. અત્યારે 1 વાગી ગયો છે ને, એટલે અમારી જે રીલ છે, જે વિડીયો છે એ શૂટ થઈ ગયો છે ભાઈ. અને મસ્ત મજાના ભાઈ વિડીયો શૂટ કરી લીધા છે. તો ખેડૂત મિત્રો માટે આ ખાસ વિડીયો એને મોકલી દેજો. અને બાકી તમે બતાવી દો. જો આ જે તમને મશીન દેખાય ઝટકા મશીન જ છે, થોડુંક ઓલ્ડ છે. તમને આનાથી છે ને અલગ ઝટકા મશીન મળી જાય, એ તમને બતાવી દીધું બરાબર. આ છે ને દોરી, એ દોરી અને આ દોરીમાં ભાઈ ઘણો ફેર છે. જો આ તમને દોરી દેખાય છે ને એનું મટીરિયલ અને આનું મટીરિયલ થોડુંક અલગ એ છે કે એકમાં આવે છે ને દોરીમાં ઝટકણી, એકમાં આવે તારમાં ઝટકણી. આ દોરીનું મટીરિયલ તમે જુઓ કેવું છે અને આનું મટીરિયલ જુઓ. આમાં છે ને જો તાર બહાર કાઢી લીધેલો છે બરાબર, અને અહીંયા તમે અડાડશો ને આમાં તો તમને ઝટકો નહીં આવે. એનો મતલબ કે આમાં છે ને ખાલી તારમાં ઝટકો દીધેલો હોય છે, જે તમને બજારમાં મળશે. અને અહીંયા છે ને તમને મસ્ત મજાની છે ને દોરી બનાવીને આપવામાં આવે છે. આ મટીરિયલ 1 નંબર છે આના કરતાં બરાબર. અને આ દોરીમાં છે ને તમે જો ઝટકો આપશો તો આને તમે ગમે ત્યાં અડાડશો ને તમને ઝટકો આવશે. એનો મતલબ કે દોરીમાં ઝટકો આવશે બરાબર. આમાં ખાલી બીજું તમને આગળ બતાવ્યું ને એમાં તારમાં ઝટકો આવશે. તો આવી રીતે કંઈ છેતરાશો નહીં. અને આ દોરી આપણે લેજો, જેમાં લખેલું હોય ગોલ્ડન ઝટકા દોરી. અને આવી દોરી છે ને ખાલી એક શ્રીનાથજી ફેન્સિંગ વાળા જ બનાવે છે. અને એ પણ ક્યાં ખબર, નવી હળિયાતમાં. આ પંટી દેખાય ને પાછળ, એની યારે મસ્ત મજાની રીલ શૂટ કરી લીધી છે. અને હવે જો એડ્રેસની વાત કરું ને તો આ છે કંઈક અહીંનું એડ્રેસ, શ્રીનાથજી ફેન્સિંગ. અને વિજયભાઈનો જે કોન્ટેક્ટ નંબર લખો ને એમાં કોલ કરવાનો છે, રોનકભાઈમાં નથી કરવાનો. અને વિજયભાઈ વેચે છે ભાઈ ઝટકા દોરી, ગોલ્ડન ઝટકા દોરી, અને એ પણ શ્રીનાથજી ફેન્સિંગમાં. જો નવી હળિયાતમાં આવો ને એટલે શ્રીનાથજી ફેન્સિંગનું જ નામ લઈને આવવાનું અને અહીંયા પહોંચી જવાનું, બીજે ક્યાંય જવાની જરૂર નથી. 2000 years later. તો ભાઈ મસ્ત બપોરે છે ને ઝટકા મશીનનું અમે શૂટ કરીને આવી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા ખાઈ પીને. અત્યારે વાગી ગયા છે સાંજના 5 થવા આવ્યા છે. અને આપણે છે ને નીકળી ગયા છે દાદાના દર્શન કરવા માટે, ભાડુકા દાદાના. એ પાછા હાલીને, આ ભાઈને હાલવાનો એમ તો બહુ હાલ આવે, પણ આજ પહેલી વાર હાલીને અમે લઈ ગયા છીએ. અને અમારી ગામની જે નદી છે ને જો આખી ખાલી થવા આવી છે એવું લાગે મને. અડધી તો ખાલી થઈ ગઈ છે, વરસાદ વાંધો નહીં આવે તો પાછી ખાલી થઈ જાય. આવું તો બહુ રેર કેસમાં હોય કે ચોમાસામાં નદી ખાલી હોય, પણ આ વખતે ખાલી છે. એટલે વરસાદ આવ્યો છે પણ એટલો બધો હેવી નથી, તો કાંઈ વાંધો નહીં. બાદ જો ફસલ બસલ કમ્પ્લીટ ઉગી. હા બે નદી ખાલી થઈ ગઈ છે ભાઈ, વરસાદની જરૂર છે એવું લાગે છે. ભરાઈ જાય તો અમારા હું કૂવાના તળ ચડે, નકર આ તળ ઉતરી જાય. તો આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્ય. જય શ્રી ભડક્યા નાગ દેવતા. અને અમારો મિત્ર એક આવી ગયો છે, એ ભડક્યા દાદા. फोकस करना को कर लो दर्शन। जय बड़े देखो गाइस अभी है ना दर्शन करके आ गए हैं और अभी है ना नदी किनारे इधर हम बैठेंगे है हमारा गांव का मरीन ड्राइव। और अगर यहाँ से मैं गिर जाऊँ ना तो इतना ऊंडा जाऊंगा ना कि पता नहीं चलेगा किधर जाऊंगा। ढांढा जेवुं छुं ते खबर पड़तुं हशे। गजब बेइज्जती है। तो પછી ગાઈસ આવું કંઈક છે ભાઈ, ગામડે આવ્યો હોય મજા જ આવ્યા ઘરે. ઘરે જવાનું મન થાય નહીં ને અહીંયા જો માંડવી છું
યુદ્ધ એવું હે અહીંયા જો માંડવી મસ્ત મજાની થઈ ગઈ છે ભાઈ. અમારે જવાનું તો વાડીએ, પણ હજી વાડીએ જવાનું નક્કી નથી થયું, કારણ કે અમારા આ આંટી હજી આવ્યા નથી. રસ્તે આની કાઢતા આવ્યા છે. અભી એને इसका गेम बजाना पड़ेगा. देखो હાથમાં લાકડી લઈને પોદલો લઈ લીધો આપણે, અને જોઈ લે બગડાને બોલાવતા બોલાવતા જાય છે. હાલો હાલો બાંધો ને ક્યારના સમજતા નહોતા, પછી રામબાણ અપનાવ્યું ભાઈ. આમ જો પોદલો લઈ લીધો હાથમાં, કોઈને ખાવો હે કેક ટાઈપનો હે. क्यों बे ओवर एक्टिंग करता साला? હાલે જે ઘા કરું પછી ન કહેતા. એને હાંજના થઈ ગયા છે 6 ને આપણે ઘરે આવી ગયા ને આપણે આંટી ની બધા જો આવી ગયા. સુબહ ગયા હતા બધા જુનાગઢ. હે કાકી જય શ્રી કૃષ્ણ તો કહેતા જાઓ. જય શ્રી કૃષ્ણ. હા એમ સારું ભાઈ બહુ પાછા તો. અને અહીંયા કંઈક તૈયારી થાય છે. કરી કાંટી આ કેની તૈયારી થાય છે? ઓ કોફતાની શાક. દૂધી કોફતા નહીં, શું બનાવવાનું? થેપલા બનાવવાના. થેપલા. અને આપણા મમ્મી અહીંયા થોડોક આરામ કરે છે. મસ્ત દવાખાને જઈએ બરોબર ને? સારું છે ને મમ્મી? હે તો વાંધો નહીં. આ કૃપાલી કંઈક કામ લઈને બેઠી. શું કામ લઈને બેઠી કૃપાલી? કંકુ, સોરી કંકુ. આનું નામ છે કંકુ. અને આપણા બા જય શ્રી કૃષ્ણ બા. હા હું જ બોલું છું, ગાંડો થઈ ગયો એકલે બોલ્યા કરું. તો હવે કંઈક આવો પ્લાનિંગ છે. ગાંઠિયા ખાવા જવાનું ભોલજાને ઘેરે છે ને. ગાંઠિયા ખાવાના મસ્ત મજાના વણેલા. ચાલો ડાયરેક્ટ ત્યાં મળી. હાંજ પડી ગઈ છે, કદાચ તમારે નહીં પડી હોય, બધાને પડી ગઈ ભાઈ. અને હાંજે પડે અમારે આજ પ્રોગ્રામ છે ભાઈ વણેલા ગાંઠિયા ખાવાનો. એ પાછા અમારા ગીતા કાકાની ઘરે. તો આપણે રહોડામાં જઈને જોઈ લઈએ કે શું તૈયારી હાલે છે. અહીંયા બધી બાયું વાતો કરે છે અને રેખા કાકી બનાવે છે ગાંઠિયા. રેખા કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એમ જો એમ ખાલી ગાંઠિયા જોવો તમે, એકદમ ફૂલીને દડા જેવા થાય હો. અને આ બાજુ વણવાનું કામ હાલે. ગોપી વણવાનું કરે છે અહીંયા ગાંઠિયા. અને મારા આંટી અહીંયા કંઈક ખાખા ખોળા કરે છે. આ ચટણી છે ને, ચટણી બતાવો. આ છે ને વાહ લસણવાળી ચટણી છે, લસણ વગરની. અને મરચાઈ તળેલા છે. ગાંઠિયા બની ગયા. પેલો ગાણો નીકળી ગયો છે. કાકી ગાંઠિયાને રિવ્યુ આપી ગયો. મસ્ત બન્યા છે ને? તો વાંધો આપણે ચાખી લઈએ. હે ગોપી? હા હા કાકે વખાણ કરી દીધા એટલે પતી ગયું પછી. દાતે ખીચડી ચોટી ગઈ મને. કેમ? વખાણ કર્યા ને. ઓલી હા વખાણ ન કરે એમ કે. હાલ આપણે બરાબર ગરમ ગરમ ખાવા બેસી જાય.